દિયોદરના ધનકોડા ગામે ખેતરની જમીન વાવવાની બાબતે ભત્રીજાએ ના પડતા મોટા બાપાએ ઉશ્કાઈ ગાળો બોલી માથાના ભાગે લાકડી મારતા દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। દિયોદર પોલીસ મથકે તારીખ 14/6/2024ને ગુરુવારે સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ધનકોડા ગામે ખેતરમાં ગઈ તારીખ 12/6/2024ના 3 વાગ્યાના અરસામાં ખેતરમાં સંજયભાઈ ભવાનભાઈ જાતે ઠાકોર ખેતરમાં ઢોરો માટે શેડ બનાવવા ખાડા ગાળતા હતા। ત્યારે તેમના પિતાના મોટા ભાઈ તેજાભાઈ કમાજી જાતે ઠાકોર રહે ધનકોડા તાલુકો દિયોદર ફરિયાદીને કહેલ કે તારી ખેતીની જમીનને તે કેમ વાવવા પરત લઈ લીધી છે, જેથી ફરિયાદીએ એ કહેલ કે હવે હું ઘરે રહેવાનો છું, જેથી મારી જમીન હું વાવીશ। એવું કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ બીભત્સ ગાળો બોલી હાથમાં લાકડી લઈ સંજય ભવાનજી ઠાકોરના માથાના ભાગે મારતા સંજયભાઈ ઠાકોરને ખાનગી હોસ્પિટલ દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરો દ્વારા સારવાર અપાઈ હતી। જ્યાં સંજયભાઈ ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। ત્યારે ફરિયાદી સંજય ઠાકોર દિયોદર પોલીસ મથકે પહોંચી દિયોદર પોલીસ મથકે તેજાજી કમાજી ઠાકોર ધનકોડાવાળા વિરુદ્ધ ફરિયાદ આપતા દિયોદર પોલીસે આરોપી તેજાભાઈ કમાજી ઠાકોર સામે ફરિયાદ નોંધી દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।